વડીલો તેમજ મહેમાન શ્રીઓને આ ગઢડા તાલુકા ગઢડા ગામની દીકરી મહિમા પટિયાના સચોટ નમન. આજે હું તમને બેટી બચાવો બેટી પઢાઓ વિશે થોડું કહેવા માંગુ છું. તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. એક તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારે ગગનમાં વિહરવાની, એક સપનું છે મારે સૂરજની કિરણ ભરવાનું, એક ઉમંગ છે મારે એક આદર્શ દીકરી બનવાનું, એક ઉમંગ છે મારે એક આદર્શ દીકરી બનવાનું. યત્ર નારી બેટી પઢાઓ અભિયાન શરૂ કરવાની જરૂરિયાત થઈ છે. તે પણ આપણા સૌ માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય છે. હાલ આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે અને હંમેશા આગળ વધતો પણ રહેશે. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણી કરતા સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઘટતી જાય છે. તે પણ આપણા સૌ માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય છે. હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું મળતું નથી, કારણ કે તેમને મહત્વ આપવામાં આવતું નથી. સમગ્ર ભારત દેશમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015 ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. શું સ્ત્રી વિનાની દુનિયાની આપણે કલ્પના પણ કરી શકીશું? આ દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર વંશ શરૂ કરશું. એવું કહેવાય છે કે પુરુષ ઘરનું આંગણું ને સ્ત્રી ઘરનો મોહ, પુરુષ ઘરનું આંગણું ને સ્ત્રી ઘરનો મોહ. સમાજની ખોટી માન્યતા ને વિચારો તે જ તે સ્ત્રી ભ્રૂણ હત્યાનો સળગતો પ્રશ્ન છે. માતાના ગર્ભમાં રહેતી બાળકી પૂછે છે કે મમ્મી, શું મને જન્મ લેવાનો અધિકાર નથી? આપ સવા હેવાનત સુધી પહોંચેલા મને શું ઓળખવાના હતા? હા, તમે સારા સારા શબ્દ વાપરીને મને ઊંચા આશાને બેસાડી છે. વાહ, કેવા સુંદર અને મોહક લાગે છે એ શબ્દ. નારી તું નારાયણી છે, યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા. વાહ વાહ, પણ એ બધું ક્યાં? અરે, એક સ્ત્રીને સળગાવે, રીબાવે ને મારી પણ નાખે. પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો ને બીજાના ઘરમાં દીવો કરે ને તે દીકરી. દીકરો એક કુળ તારે છે, જ્યારે દીકરી તો 2 કુળ તારે.